નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં શ્રદ્ધા આઈ હોસ્પિટલના ડોક્ટર અમિતભાઈ પટેલ અને શ્રદ્ધા ડેન્ટલ ક્લિનિકના ડોક્ટર રશ્મિકાબેન પટેલના સુપુત્ર ધ્યાન પટેલ કે જે નિઝામપુરા ખાતેની સ્કૂલ શ્રી સરસ્વતી વિદ્યાલય અને અક્ષર પબ્લિક સ્કૂલના ગૌરવવંતા વિદ્યાર્થી છે, જેમણે ધોરણ 12 સાયન્સમાં નીટ 2024ની એક્ઝામમાં 720માંથી 715 માર્ક્સ મેળવી જળહળતી સફળતા મેળવી છે। આ માર્ક્સ સાથે વડોદરામાં પ્રથમ અને સમગ્ર ગુજરાતમાં ત્રીજા નંબર પર એર 178 એટલે કે એર 178 સર્વોચ્ચ ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે। શાળાના ભવિષ્યના વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત બનવા બદલ ધ્યાન પટેલને હાર્દિક અભિનંદન આપવામાં આવ્યા છે। Myself, Dhyan Amit Patel, NEET score 715 out of 720, All India rank 178, son of Dr. Amit Patel and Dr. Rashmi Patel. મારે ઓર્થોપેડિક સર્જન બનીને લોકોની સેવા કરવાની ઈચ્છા છે અને આમાં મારો મમ્મી પપ્પાનો અને ટીચર સ્કૂલનો ખૂબ સપોર્ટ રહ્યો છે। આજનું રિઝલ્ટ આખા ઇન્ડિયામાં ઘણા બધા છોકરાઓ નીટમાં સરસ રિઝલ્ટ લાવ્યા છે, એના બદલ બધાનો કોંગ્રેચ્યુલેશન। અને આપણી શાળાના જેટલા છોકરાએ નીટની એક્ઝામ આપી હતી બધા ક્વોલિફાયર થઈ ગયા। એમાં ધ્યાન પટેલ એ આપણા ઓલ ઇન્ડિયા રેન્ક 111 છે, જે આપણે વડોદરામાં ફર્સ્ટ નંબરનો સ્ટુડન્ટ છે ને ગુજરાતમાં સેકન્ડ નંબરનો છે। એણે ખૂબ સરસ મહેનત કરી હતી અને બધા જ વિદ્યાર્થીઓએ સારી મહેનત કરી પોતાના મુકામ સુધી પહોંચી રહ્યા છે। આ સરસ્વતી વિદ્યાલય છે જે નિઝામપુરા ગરબા ગ્રાઉન્ડ પાસે આવી છે, 40 વર્ષ જૂની છે, ખૂબ સરસ એજ્યુકેશન, અહીંયા ટીચરો બહુ સારા છે। બીજા બાળકોને કે મેસેજ આપું છું કે અત્યારે જે જનરેશન જોઈ રહ્યા છે કે બધા યુટ્યુબ ને ફેસબુક ને ઇન્સ્ટામાં પોતાનો રીલ્સની અંદર ટાઈમપાસ કરી રહ્યા છે, એ ટાઈમપાસ કરવાનું બંધ કરે અને એજ્યુકેશન બાજુ પોતાના લક્ષ્ય બાજુ થોડુંક વાળે તો ખૂબ સરસ રિઝલ્ટ આવી શકે છે। અને બધા જ વિદ્યાર્થીઓનો તાકાત હોય છે, એ ખાલી એને જોવાનું હોય છે ને એક વિઝન આપવાનું છે, એના માટે મોટિવેશનની જરૂર હોય છે। એ જો કરી લે એટલે છોકરાઓ ખૂબ આગળ જશે અને એમના લક્ષ્ય સુધી પ્રાપ્ત કરી શકે છે। હું અરવિંદ સર છું, સરસ્વતી વિદ્યાલયની અંદર ફિઝિક્સ ટીચર અને એડમિન સ્ટાફ અને હેન્ડલર બી છું।